તો મિત્રો આપણે આવી ગયા છીએ બસ સ્ટેશને અને બસ સ્ટેશનથી જશું ઉજાલા સર્કલ અને ઉજાલા સર્કલ તો તમને બેક સાઈડમાં બતાવું છું, જોઈ જ લેજો. આ આપણું ઉજાલા સર્કલ છે. ઉજાલા સર્કલથી આપણે હાલતા 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 દ્વારકાના દેવળ સુધી હાલતા તો નહીં જવું, હું તમને ખોટું નહીં કહું, હાલતા તો નથી જવાનું, પર કહી દઉં છું. ચાલો, આ રસ્તામાં આવી ગઈ ત્યાં આપણે રાજદીપ રીબડાની હોટલ RRR તમને દેખાડી દઉં છું, બેકગ્રાઉન્ડમાં જોઈ લો, બરાબર છે. ત્યાં રસ્તામાં ચા બા પી લીધી છે, નાસ્તો વાસ્તો કરીને ઉપડી ગયા હતા. હવે બસમાં જાય છે. ખોટું ન, પવનચક્કી આવી ગઈ છે. પવનચક્કીની તમે ઉપર નજર રાખી શકો છો. પોરબંદર પણ આવ્યું હતું રસ્તામાં, અને આ દ્વારકાનો ફોટો તમે જોઈ શકો છો. અને ધીમે 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 ચાલુ કરી દીધું છે, જોઈ શકો છો. અને આ છે સ્વામિનારાયણ ત્યાંનું મંદિર. હવે સ્વામિનારાયણ મંદિર જે છે ને તે ધર્મશાળા બહુ નજીક થાય છે. અને ધર્મશાળાનું તમને ડિસ્ક્રિપ્શનમાં બતાવી દઉં છું, એનો નામ નંબર ને ફોટો બધું આપી દઉં છું. આ ધર્મશાળા સ્વામિનારાયણ, આ દ્વારકાની ધજા જોઈ લેજો, ઘડી વડે બદલાતી રહેતી છે. હવે રૂક્ષ્મણીજીનું મંદિર આવશે અને આ બેક સાઈડનો વ્યૂ છે એ તમે જોઈ શકો છો. બેક સાઈડમાં વ્યૂમાં બહુ જ પવન આવતો હતો. અને આ રૂક્ષ્મણીજીની માતાજીની મંદિરની ધજા છે. ધજા પણ તમને દેખાડી છે, પણ ત્યાં પણ બહુ જ પવન હતો. મજા તમને ખૂબ જ આવી છે. બ્લોગમાં બન્યા રહેજો. બેક સાઈડનો વ્યૂ છે, ત્યાંનું મંદિર છે. હવે મંદિરની ઉપર ધજા તમને ફરકતી દેખાશે. બહુ જ ખૂબ જ સરસ મજાની ધજા છે. એકવાર દ્વારકા તો તમારે આવવું જોઈએ મિત્રો, ખૂબ મજા આવે. જોઈ લો, બેક સાઈડમાં તમને બતાવી દઉં છું, દ્વારકાથી નજીક રૂક્ષ્મણીજીનું મંદિર, મંદિરની ધ્વજા. દર્શન કરી લો બધાએ. ઓકે, હવે અહીંથી નીકળીશું આપણે. રસ્તામાં શિવરાજપુર બ્રિજની મોજ તમને બતાવવાનું. આ પણ ગાય વચ્ચે આવી ગઈ હતી, તમે પગે લાગી લીધું છે, બરાબર છે. શિવરાજપુર બ્રિજની મોજ તમને બતાવીશ. 2 મિનિટ તમારે રાહ જોવી પડશે, કારણ કે રસ્તામાં અમે થોડાક કંટાળી ગયા હતા. રિક્ષાની પાછળ બેઠા જતું પાછળ આ શિવરાજપુર બ્રિજ અમે પહોંચવા આવ્યા છીએ. આ ત્યાંનો બેક સાઈડનો વ્યૂ તમને બતાવું છું. 1-2 સેકન્ડની અંદર જ વ્લોગમાં બન્યા રહેજો. આ જોઈ લેજો, શિવરાજપુર બ્રિજ છે. ચકેડા બકેડા પર જોવાની બહુ જ મજા આવશે. ઓળખામાં બેહવાની 200 રૂપિયા ટિકિટ છે. ત્યારે ટાપુ પણ તમને લઈ જશે. અને ટાપુમાં મજા તો આવશે, પણ પાછા લઈને આવશે કે નહીં મને ખબર નથી. તમે ત્યાંથી પૂછી લેજો, કારણ કે મેં કીધું ને એટલે એ લોકોએ દાંત કાઢ્યા હતા અમારા. હવે હું પણ મજા કરીશ, પર એના રીલ્સમાં વિડીયો નાખીશ, કારણ કે તમે આમાં બધું હું બતાવવા જઈશ તો વ્લોગ લાંબો થઈ જશે. અને આ દરિયો જોઈ લેજો શિવરાજપુર બ્રિજનો, બરાબર. અને એકવાર તો અચૂકથી મુલાકાત લેજો શિવરાજપુર બ્રિજની, કારણ કે બેસ્ટ લોકેશન છે. હું રિકમેન્ડ કરું છું, હાઈલી રિકમેન્ડ, બરાબર છે. આ તમને દેખાતું હશે બેક સાઈડમાં, હું તમને બતાવું છું. ખૂબ જ એટલે ખૂબ જ મજા કરી છે. સ્લો મોશન વિડીયો તો બહુ ભક્કમમાં આવે ભાઈ. અહીંયા એકવાર તો આંટો મારવો છો તમારે. હવે આ જોઈ લો રાઈડો વાઈડો બધી, અને પછી ધીમે 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 ડગલા માંડ્યા હતા ભાઈ. નાગેશ્વર ભોળા જ્યોતિર્લિંગ. હવે નાગેશ્વર ભોળા જ્યોતિર્લિંગ તો તમને એક સાઈડમાં તમને દેખાય છે. હવે નજીકથી પણ તમને દર્શન કરાવું, પણ લાઈન બહુ લાંબી હતી એટલે બ્લોગમાં બન્યા રહેજો. આ જ્યોતિર્લિંગ નજીકથી નાગેશ્વર ભોળા જ્યોતિર્લિંગ. હવે નાગેશ્વર ભોળા જ્યોતિર્લિંગની અંદર અમે જઈશું, પણ થોડીક લાઈન વધારે હતી એટલે મારે લાઈનમાં વધારે ઊભું રહેવું પડ્યું. બ્લોગમાં બન્યા રહેજો. તમે અંદર જ્યોતિર્લિંગના પણ દર્શન કરાવવાનો છું, એકદમ ઝૂમ કરીને. ભલે પોલીસવાળા વધારે ઊભા હતા ત્યાં, પણ મને બીક તો નથી લાગતી, બરાબર છે. બતાવી દઉં. જો આ લાઈનમાં ઊભા રહ્યા હતા, ભક્કમમાં ભાઈ ભીડ હતી બાપા રે. તમારે જવું હોય ને તો વેકેશન કોઈ દિવસ લેતા નહીં, મગજ હટી જશે તમારો. કારણ કે વેકેશનમાં તો છે ને યાર લોકો બહુ જ આવે, એટલે વાત જ જવા દો બાપા રે. હદ કર દિયા આપને એવું છે. ગીતો તો ગાતા મને આવડતું નથી, પણ બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો બહુ એટલે બહુ જ પબ્લિક લોકો આવે છે નાગેશ્વર ભોળા જ્યોતિર્લિંગને ત્યાં. આ જોઈ લો, મેં ઝૂમ કરીને બતાવી દીધું મંદિર.
અને ત્યાંની ધજાના પણ દર્શન તમને કરાય. જો દેખાય છે ફરકે છે, હે તારી ઊંચી ધજાયું ફરકે, હે ઉડે ગુલાલની ગોળ, હે કરશન કાળા દ્વારિકા વાળા મારા. જો લો આ જ્યોતિર્લિંગ આવી ગયું છે. હવે જ્યોતિર્લિંગ ઝૂમ કરીને થોડુંક દેખાડી શકું, કારણ કે જો બહુ એટલે બહુ પબ્લિક હતી બાપા રે. અને પોલીસવાળા કે મારું કામ. હવે ત્યાંથી નીકળી ગયા હતા રસ્તામાં ધીમે 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 ડગલા માંડ્યા હતા બાપા. તો રિક્ષામાં કંટાળી ગયા હતા બાપા. રિક્ષામાં તો કેવું થયું હતું. આ પાછા આવી ગયું હતું ઓખા બ્રિજ. ઓખા બ્રિજથી સનસેટનો વ્યૂ બહુ મસ્ત આવે ભાઈ. તમે ફોટા બોટા પાડવા જજો એકવાર, મજા મજા ને મોજ આવી જાય ભાઈ. અને આ બધી મૂકી દીધી હતી એક બાજુ હોટકા, અને હોટકાથી અમે હોટકા એક બાજુ હતા અને અમે જતા હતા રિક્ષામાં. હવે રિક્ષાથી થોડુંક ભગાવવું પડશે, કારણ કે યાર બ્લોગ બહુ થોડોક લાંબો થઈ ગયો ને એવું લાગે છે. હવે ગાયગા જવા દીધી આ ભાઈએ. અને રિક્ષાવાળાનો પણ તમને ડિસ્ક્રિપ્શનમાં નંબર નાખું છું, એમને કોલ બેક કરીને તમારે જવું કહેતા હોય ને તો મને કોમેન્ટ કરજો, કોમેન્ટમાં તમને આપી દઈશ નંબર. ઓકે, હવે આ રહ્યું સુદર્શન સેતુ. એ તમે જોઈ શકો છો બેક સાઈડમાં, પણ થોડી વાર તો ઊભું રહેવું પડે, કારણ કે મજા જ કંઈક અલગ છે યાર. હે તારી ઊંચી ધજાયું ફરકે, એ મોરપીસ ને બોરપીસ મોજ મોજ છે, મજા મજા છે ભાઈ. હવે નાઇટનો વ્યૂ પણ તમને બતાવવાનો છું, એટલે બ્લોગમાં બન્યા રહેજો. નાઇટ વ્યૂ ચાલુ છે એક જ સેકન્ડની અંદર. એ થોડું ભગાવી જાઓ, ભાગ 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 ભાગ. હવે આવી ગયું છે નીચે. હવે નાઇટ વ્યૂ જલ્દી આવી જાય, જલ્દી આવી જાય, જલ્દી આવી જાય. તો ત્યાં મોબાઈલ પાસે જમા કરાવવો પડે, એટલે મને લાગે ત્યાંના દર્શન તમને કરાવે. અને ખૂબ જ આ નાઇટનો વ્યૂ તમને આવી ગયો છે. જોઈ લેજો, બધા દર્શન કરી લેજો. અને એક વાર તો અચૂકથી આ બ્રિજની મુલાકાત લેવી, કારણ કે મને તો ખૂબ મજા આવી હતી, તમને પણ મજા આવશે. બરાબર છે. દ્વારકાનો એન્ડ આપું છું અહીંયા, પણ બેસ્ટ ઓપ્શન છે જો મુરલી મુરારી ધર્મશાળા, ઉત્તમ સુવિધા. તો અહીંથી સોમનાથ મારે જવું તો છું, પણ એના માટે તમારે મારો બીજો બ્લોગ જોવો પડે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. દ્વારકાધીશ તમારી બધી જ મનોકામના પૂરી કરે.